ધોરાજીમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રસ્ત, મુખ્ય માર્ગ ઉપર કર્ફ્યુ જેવો માહોલ। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે। ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે। 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલી છે। તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે। ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે। તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે। ધોરાજી શહેરના મેઇન બજારમાં શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસાન થયા છે। મુખ્ય માર્ગ ઉપર હીટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું, જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં વાહનોની જે અવરજવર થતી હતી તે ઘટી ગઈ છે। આકાશમાંથી સતત વરસી રહેલ અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા। આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગરની ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે। સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવ્યું છે, જેથી ગરમીથી તેઓ બચી શકે। હું ડૉક્ટર ઉદય પંડ્યા। અત્યારે ગરમીનો પારો તાપમાન 40 ડિગ્રી ઉપર થઈ ગયો છે। લોકોને અપીલ કરું છું કે શક્ય હોય તો બપોર વચ્ચે 12 થી 4ની વચ્ચે ઘરની બહાર ન નીકળવું પડે તો રૂમાલ સ્કાર્ફ બાંધીને નીકળવું, જેથી હીટ સ્ટ્રોક ન થાય। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ। પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ છે, ટેટી છે, મોસંબી છે, લીંબુ શરબત છે, કાળી દ્રાક્ષ છે, ઠંડક કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ।